કપલેટ ને નવી ગાય આવી કેવી છે કે મસ્ત છે. હમણાં જ આપણે જોવાની છે થોડી વાર ખમો. આનું શું કહે સ્ટેન્ડ છે આમ કેમ ટેક્સી સ્ટેન્ડ હોય રિક્ષા સ્ટેન્ડ હોય એમાં કુંજનું સ્ટેન્ડ છે. અહીંયા જ હોય. અહીંયાથી બતાવી દઉં ગાય જો આમ થંબનેલ જોઈને ખબર ના પડી હોય તો અહીંયાથી જોઈને કહેજો. જો આ ગાય છે નવી. આ બધું જો બોડી હે જોજો જોજો. બપોર સુધી અહીંયા ખાઈ લે ને એટલે વાંહે ભૂખ ના લાગે એને. નહીંતર વાંહે ભૂખ્યો થશે ત્યાં હોટલમાં ખવડાવવું જોઈએ. અત્યારે જો સિંગ એના કેવા છે ને હવે આપણે ઓઇલ લગાવીને પછી જોશું કે કેવા થાય છે. તો લાડાના સિંગ ચોપડાઈ ગયા અને અહીંયા જો આપણે થોડુંક શું કહેવાય આમ ટેસ્ટિંગ લીધું હે. જો કેવું સાઈન મારે. બે ગાયો ભેગી ઊભી થાય ને ત્યારે જોજો. હવે જુઓ હા ફેરવો 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 એને ફેરવો. દેખાય રહ્યો ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત બપોરના 12 વાગે અને આપણી ગૌશાળાથી કરી છે. જુઓ ગૌશાળા એકદમ સુમસાન, કોઈ ન મળે, ન ગાય દેખાય કે ના હર્ષદભાઈ દેખાય. હર્ષદભાઈ તો મેળાની તૈયારીમાં લાગી ગયા છે. મને હમણાં જ ફોન આવ્યો, મને કે વસ્તુ ઘટતી હોય કાંઈ તો મને કહો. મેં કીધું તમને વધારે અનુભવ છે, ગઈ સાલ તમે ત્યાં રોકાણા હતા, આપણે તો એક જ દિવસ રોકાણા હતા, હર્ષદભાઈ 2-3 દિવસ રોકાણા હતા. એટલે મેં કીધું તમને જે કાંઈ પણ વસ્તુ ખૂટતી હોય તમારી રીતે ભેગી કરી રાખો. અને મેન તો શું હોય મેળાની અંદર જવું છે ને મુશ્કેલી એ કે આમ શું કહે કે આ બધી વસ્તુ ભેગી કરવી ને એ થોડીક તકલીફ પડે. અને પ્લસ ત્યાં આપણે પાણી થોડું લઈ જવું પડે પીવા માટે. પછી ટોર્ચ ને એવું બધું રાતે મતલબ આમ શું કહેવાય કે જરૂરી વસ્તુ બધી ભેગી કરવી પડે. એમને એમ તો ત્યાં ન જવાય. એટલે ત્યાં જાય તો પછી હેરાન થાય. એટલે બને ત્યાં સુધી હેરાન ન થાય એવી બધી વસ્તુ ભેગી કરી અને ત્યાં લઈ જવાની. આમ પણ ગાડી તો જતી જ હોય, આપણે તો કાંઈ ઉપાડવાનું તો છે નહીં, એટલે ગાડીમાં નાખી દેવાનું. એટલે કામ આવે ઠીક છે, નહીં તો આવી જાય પાછું. બાકી ગાયો એકવાર જોઈ લઈએ આપણે. ઘણા દિવસ થઈ ગયા મેળામાં તો કાંઈ જોવાતું નથી. ઢીંગલીઓ બધી જો, એક ઢીંગલો અને 3 ઢીંગલીઓ. પરિવાર શું પ્રેમતીવાળી શું કહે છે જો. કપલેટ ને તો બસ બાકી બધા પાછળના વાળામાં છે. ત્યાં પણ આપણે જોઈ લઈએ, એકવાર નજર નાખી લઈએ. અને પછી વિડીયોમાં આગળ તમને એક સરપ્રાઈઝ મળવાની છે આજે પણ હવે આ સરપ્રાઈઝ છે એ એવું નથી કે હવે ત્રીજું પશુ આપણે લઈ જાય એવું કાંઈ નથી. આ અલગ સરપ્રાઈઝ છે. એક ગાય નવી આવી છે. એ તો તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે. પણ હવે ગાય જો તમે ખાલી થંબનેલ જોઈને ખબર પડી જાય કે ગાય કઈ છે તો તમે કોમેન્ટ કરી નાખજો. પણ પછી હું આગળ તમને બતાવીશ. બાકી અહીંયા જો 2 સેક્શન કરી નાખ્યા દેખાય. સામેની બાજુ છે ગાયો, પાછળની બાજુ પુરાય અને આ બાજુ વાસુડા. એ બધું હવે આપણે પછી જોશું. અને લાકડીઓને એવો થોડો ઘણો શણગાર આવી ગયો છે. એક લાકડી તો હતી જ, બીજી એક લાકડી આવી છે. હવે ત્રીજી આવે છે કે નહીં એ કાંઈ ખબર છે નહીં. આપણે બીજી આવી છે આપણે જોઈ લઈએ. આ જો બાકી બધા કોઈ ઊભા છે ને કોઈ બેઠા છે ને લાખી બેઠી છે, એવું બધું છે. બાકી ગૌશાળે તો બીજું કાંઈ નવું કામ છે નહીં કે નવું કાંઈ જોવાનું છે નહીં. પાછળ છે એ જોયું, પણ હવે આપણે આગળ વ્યવસ્થિત જોશું. બાકી અહીંયા જો લાકડીઓ પડી છે, એક તો હતી અને બીજી આવી ગઈ છે. કેવી છે જો, કઈ સારી લાગે? ફૂલ ચાપડા કે આ જે ગાંઠે ગાંઠે ચાપડા છે એ બેમાંથી કઈ લાકડી સારી લાગે તમે કોમેન્ટ કરીને કહેજો. મેળામાં જવું હોય ને તો આ રહ્યા. આ શું દેખાવ કરે, આનો દેખાવ ઓછો આવે એમ કલર ને આમ ભપકો કલર નહીં ને એટલા માટે 2 લાકડી થઈ ગઈ છે. હજી એકાદી બનશે તો આપણે લઈ જઈશું. બાકી જો આ લાકડી એક કેમ છે, લાકડીના માપ થોડા વધે છે. આટલે સુધીની હોય ને તો હવરું પડે. બાકી તો અહીંયા બીજી કોઈ તૈયારી કાંઈ દેખાતી નથી. પણ તૈયારી ચાલુ છે એ બધી ઘરે ને બધી વસ્તુઓ ઘરે ને હશે. તો હાલો એકવારના જાય આપણે ઘરે જઈ કુંજને ચેક કરીએ કુંજ કેમ છે. અને પછી નવી ગાય ચેક કરીએ કે નવી ગાય કઈ છે, ક્યાંથી લાયા છે, બરાબર એ બધું જોઈએ. તો આપણે આપણી ગૌશાળાથી આવી ગયા ઘરે અને જોઈન કરી લીધા ચીકુભાઈને. કેમ છો? ચપ્પલું ક્યાં ગઈ તારી? બરાબર. નવી ગાય આવી કેવી છે કે મસ્ત છે? હમણાં જ આપણે જોવાની છે થોડી વાર ખમો. અત્યારે આપણે આ કુંજને જોઈ લે. આ કુંજને મેળામાં લઈ જવાની છે, ખબર છે? હે હાલવું છે તારે મેળામાં? હે તો કાલ તૈયાર રહેજો. તો કે દિવસે આવીશ તું? પરમ દિવસ? ભલે કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે આ કુંજને જોઈ લઈએ. બપોર પછી આપણે લાડાને જોઈ લેશું. અત્યારે તો આરામથી બેઠા છે. બે આમ અહીંયાથી જવામાં આવવામાં થોડીક તકલીફ પડશે, પણ શું કરીએ કે લઈ તો જવી પડશે, બરાબર ને ચીકુ? હે આનું શું કહે સ્ટેન્ડ છે આમ કેમ ટેક્સી સ્ટેન્ડ હોય રિક્ષા સ્ટેન્ડ હોય
એમાં કુંજનું સ્ટેન્ડ છે, અહીંયા ને અહીંયા જ હોય. અહીંયા એની જગ્યા, અહીંયા બેસવાનું, અહીંયા ખાવાનું. જો સામે કચરો પડ્યો છે એનો ને એનો, બરાબર ને. બાકી અહીંયાથી હું તમને ગાય બતાવું, અહીંયાથી બતાવી દઉં ગાય. જો આમ થંબનેલ જોઈને ખબર ના પડી હોય તો અહીંયાથી જોઈને કહેજો. જો આ ગાય છે નવી, અને ઓળખાણ પડે કે ક્યાંથી આવી છે તો ખાસ કોમેન્ટ કરજો. જો કેવી સરસ ગાય છે. હજી પણ હા, જે બધી ગાયો આવે ને ત્યારે આપણે એને જોવાની છે. એટલે શું છે, તમને આમ પ્રોપર ખબર પડે કે ગાયની કદકાઠી શું છે, આમ શરીરનો બાંધો અને કેવો છે, બરાબર ને. હા, જે બધી ગાયો આવી જાય ને પછી વિડીયો શૂટ કરશું. બોલ, કરશું. હવે જાય આપણે ગાય પાસે. અહીંયા વરસાદ આવે છે તારે? બરાબર, વરસાદ આવે છે ધીમો ધીમો, પણ એ તો છાંટા આવશે, વરસાદ નહીં આવે. હવે આપણે જાય ગાય પાસે. ગાય છૂટી છે એટલે થોડી જવામાં ત્યાં તકલીફ પડશે, થોડુંક ધ્યાન રાખવું પડશે, બરાબર ને ચીકુ? પણ હવે જવું તો પડશે, તમારે જોવી છે એટલે. કાલે શું થયું ખબર? સવારે આપણે અહીંયાથી આ જ જગ્યાએથી વિડીયોની શરૂઆત કરી. જો સામે જોઈ ગયું વિડીયોની શરૂઆત કરીને એટલે મહેશભાઈ આવ્યા ને મેં તમને કાલે જણાવ્યા પ્રમાણે કે થોડી વાર ખમો, સરપ્રાઈઝ આવે છે. તો સરપ્રાઈઝમાં લાગી વાર, અને એ સરપ્રાઈઝ હતી આ. હવે ઓળખાણ પડે કે હજી નહીં પડતી? હે, ક્યાંથી લઈ આવ્યા ખબર હે? નહીં ખબર? છૂટી રાખી દીધી, હું માર ખવડાવવા હે. અહીંયાની સ્પેશિયલ કડી આવી ગઈ છે. જો ભમર કડી અને લાંબુ રાંઢવું, અહીંયાને બાંધવાની શું કહેવાય રીત. તમારો તો વાત ધીરી ગઈ લાગે એક દીમાં. એ ક્યારેક તો કરે ને, પણ ઓમ પાસે આવવા દે બહુ થઈ ગયું. બોડી નામ છે એનું, બોડી છે ને. આ બધું જો બોડી હે, જોજો ક્યાંક એનું દાબીને નાખે. હે, અમે બોલાવો તો પડે યાર. નવા મહેમાન આવ્યા હોય ઘેર, કાં સભ્ય નવા આવ્યા હોય ને બોલાવવા ના પડે? જો હજી સાંજે છે ને, સાંજે આપણે બરાબર જોશું. જ્યારે બધી જ ગાયો આવી જાય ને પછી આપણે છે ને આમ શું કહેવાય કે પ્રોપર એનું છે ને શરીર દેખાશે. આપણે અત્યારે શું એક ગાય ઊભી હોય ને તમને ખબર ના પડે કે શું એની હાઇટ છે, શું લંબાઈ છે, શું એનું શરીર છે, બરાબર. પણ સાંજે આપણે જરૂરથી જોશું. જોજો મહેશભાઈ કે ખોર ખવડાવો હો, વાહ ધીરાવો છો એમ છે. અને સાંજે જ હું તમને જણાવીશ કે ગાય ક્યાંથી આવી છે, ગાય કોની છે. ઊભા રહેજો. જો ખાલી ગાડીનો અવાજ આવે છે ને હિચકી હો આવ કે શું થઈ ગયું. બે એક દિવસથી એવું ધ્યાન રાખવું પડશે આપણે. હર્ષદ આવ્યો છે એટલે હવે નક્કી નહીં ભેગો માર ખવડાવે લગભગ. હે, બોડી ભલે. હવે બાકી કાંઈ તારે કહેવાનું છે? આને તમારે મેડમ લઈ આવવાનું છે? હે, એ તો કહે રહ્યો કે પરમ દિવસ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવવાનું છે નક્કી. ઓકે, ભલે હાલો. તો અત્યારે તો આપણે નવી ગાય જોઈ લીધી. હવે જઈશું આપણે જમીને પાંજરા પર આપણે લાડાને જોશું, અને સાંજના ફરી બધી ગાયો આવી જાય. ધોર છે, ઢેલ છે, લાખી છે, પછી આપણે આમ કમ્પેરિઝન કરશું કે શું છે ગાય. જો ભફાકો કર્યો, ધ્યાન રાખતા રહેજો. આપણે ઘરે નવી ગાય જોઈને આવી ગયા હતા ફરી પાંજરાપુર. અને પાંજરાપુર જો ગાયને દોવાઈ ચાલુ છે, અને લાડા સાહેબ અત્યારે જ ખોર ઉપર આવ્યા છે બારે. કાલે આ ટાઈમે તો અમે લગભગ ક્યાં હશું ખબર નહીં કાંઈ. હળવદ બાજુ પહોંચી ગયા છે કાલ આ ટાઈમે. અત્યારે વાગે છે 4. ગાડીમાં ભરેલ હશે સાહેબ શ્રી. અને ક્યાં હળવદ પહોંચ્યા છે? લાવ તો કે શું કે વાલો ડોલ ભરાણી તારે? વાર લાગશે. ભલે હાલ હું વાટ જોઉં હું. કાલ અત્યારે તો શું ખબર ક્યાં હશું અત્યારે. અને હાજે પોગી ગયા છું તરણેતરની અંદર. આજે તગારો એક ખોર ખાવા જ દેજો હોય ને. આજ નહીં પણ કાલ છે ને, કાલ બપોર પહેલાં એને થોડું ખવડાવવું પડશે. એટલે બપોર વાંહે નીકળવું છે આખો દિવસ. પછી હા સુધી જડે નહીં તો હાલે. હે ના, કાલ ઘરે રાખી દેજો. એટલે શું છે, બપોર સુધી અહીંયા ખાઈ લે ને એટલે વાંહે ભૂખ ન લાગે એને. નહીં તો વાંહે ભૂખ્યો થશે ત્યાં હોટલમાં ખવડાવવું જોઈએ. વચ્ચે ઊભી રાખીને હોય
એટલે એ ભૂલ ના થાય. કાલ સવારે છે ને રાખી જ દેજો. લાડાએ ખોર ખાઈ લીધો ને હવે એના સિંગ ધોવાનું કામ ચાલુ છે. સિંગ ધોઈને અત્યારે લગાવવું છે આપણે એની ઉપર ઓઇલ. અત્યારે જો સિંગ એના કેવા છે ને હવે આપણે ઓઇલ લગાવીને પછી જોશું કે કેવા થાય છે. હવે જોજો આમ ચપટી થાય ક્યાં બદલી જશે. તો લાડાના સિંગ ચોપડાઈ ગયા અને અહીંયા જો આપણે થોડુંક શું કહેવાય આમ ટેસ્ટિંગ લીધું છે. જો કેવું સાઇન મારે કાલ આવીને આવી સાઇન મારશો. પહેલાં તેને વ્યવસ્થિત આપણે નવડાવશું અને પછી એને આવો ને આવી માલિશ કરશું, પોલિશ કરશું એટલે 2 દિવસ સુધી ઓહો 2 દિવસ સુધી આવીને આવી સાઇન. બાકી જો સિંગમાં છે એ ખાલી અત્યારે આપણે આ હું ઓઇલ લગાવ્યું છે એના સિવાય કાંઈ જડ્યું નહીં અત્યારે. પણ એ બ્લેક કલરનું થઈ જાય ને હાવ એ હું આપણી ફાર્મુલા પણ આપણી પાસે છે જ. તો એ કાલ આપણે બધું એક શું કહે એપ્લાય કરશું. આજે બાકી આટલું આજે ત્યાં ડેમો લીધું છે, હવે કાલ છે એ એપ્લાય કરશું. તો આપણે પાંજરાપોળ લાડાના શીંગડા ચોપડાની બધું તમે જોયું ને હવે આવી ગયા છે આપણે અહીંયા આપણા ઘરે. બધા જો આડીને આયા થાકી ગયા છે. આ તો અહીંયા જોઈએ એટલે એને તો કંઈ થાકવાનું કોઈ હોય નહીં. અહીં આખો દિવસ આરામ જ હોય. પોપટ ને લાખીઓ ને બધા બેસી ગયા છે આરામથી. હવે છે આપણે આ ગાયો જોવાનું છે. આજે નવી ગાય આવી. આનું નામ કાંઈ પાડ્યું છે કે કાંઈ નહીં? આનું નામ કાંઈ બોડીનું ખંધું છે એટલે બોડી નામ આપ્યું છે. પછી કાંઈ બદલાવશું ત્યારે કહેશું. બોડી ઊભી થઈ બરાબર. હવે જોજો આને ઊભી કરો તો ખરેખર કદકાઠી છે ને શું છે ને એ ગાયની હવે ખબર પડશે. 2 ગાયો ભેગી ઊભી થાય ને ત્યારે જોજો. હવે જુઓ હા ફેરવો એને ફેરવો. દેખાય રહ્યો ને શું ફરક છે એ અને ક્યાંની છે એ તમારે ખબર પડી છે કે નહીં કે હવે પછી હું જણાવું ત્યારે તમને ખબર પડશે. હજી ધોરને ઊભી કરો અંદર. ધોર પણ થાકી ગઈ છે બેઠી છે જો સામે. આ બંનેનું ચોખ્ખું ખબર પડે છે ને તમને. જો આમ બંનેનો પાછળનો ભાગ જુઓ, હાઈટ જુઓ, શીંગડા તો છે જ નવાંધા એટલે એ ફરક છે. અને હવે તમને ખબર પડી હોય તો ઠીક છે, નહીંતર હું તમને જણાવી દઉં. બોડી કરતા હોય એટલે તમને લગભગ ખબર જ પડી જવી જોઈએ કે સત્તાભાઈ ભરવાડના આડમાંથી ગાય આવી છે, એના વાડામાંથી ગાય આવી છે બરાબર. અને બોડિયું માલી છે જે જમનાડી અને બોડિયું છે ને એમાંથી બોડિયા માલી છે એટલે બોડી આપણે કહીએ છીએ. સામે છે એ શું કહે કૂંજને છે બેન રમાડે છે ને કૂંજ કાલે અત્યારે લગભગ અમે તરણેતર પહોંચી ગયા છું. લાડો અને કૂંજને બધાને ભરીને કાલ આ ટાઈમે તો હશું તરણેતર. ન થઈ ઊભી લાખી કાંઈ વાંધો નહીં. ક્યારેક હાલીની જાતી હશે ને ત્યારે આપણે જોશું કે આ ફરક છે. હજી ધોર ઊભી થાય ને તોય ખબર પડી જાય. ધોરને ઊભી કરો થાય થાકી જાય ને. અત્યારે વગડામાં કાંઈ છે નહીં. 2 દિવસથી વરસાદ થયો છે એટલે હવે પાછું ખડ પાંગરે ને ખાય ને ત્યાં તો થઈ જાય મોડું. ધોર જો ઊભી થાય કદાચ તો ખોરના ભટકા જો બચારી. આ ક્યાંક તોડાવે નહીં એને ભડકાવામાં. તો તોડ જરા આ બગી આમ છે શાંત સ્વભાવ. નહીંતર તો સત્તાભાઈની ગાયોમાં તો કેટલી આંકરાઈ છે તમે જાણો છો ને. પણ આમ 2 દિવસ મતલબ કાલ લઈ આવ્યા સવારે આવી ને કાલ સવારે આવી છે ને આજે 2 દિવસ થયા છે. પણ અહીંયા એટલે નજીક ઊભા દે બહુ સારું કહેવાય. નહીં તો તોફાની ગાય હોય ને મતલબ આકરા સ્વભાવની તો અહીંયા ઊભા ના દે. આ છે હા આમ શું કહેવાય કે ઝીણી દોરીની અંદર પાતળી દોરીની અંદર બાંધી છે. આવો તો 2 તોડી નાખ્યા હવે તારે. ઢોર પણ ઊભી નહીં થતી એટલે એને બેસવા દે કારણ કે વિહામો લેવા દે. તાજી વિયાંગેલ ગાય છે ઘણી હેરાન નહીં કરવી. કૂંજ લઈ આવો તો મહેશભાઈ બાજુમાં કે નહીં આવે. આમ થોડીક પાસે ખાલી કરો તો કૂંજને ને બોડીને બંનેને માપી લઈએ આપણે. કૂંજ થોડી હાઇટમાં ઘટતી હશે કે નહીં હે કે માપ હશે. અહીંયા બસ ત્યાં ઊભી રાખજો એટલે હું આમ લેવલ કરું અહીંયાથી ટોંટી લેવલ. બસ કૂંજમાં ને આમ છે લંબાઈમાં ફરક છે, લાંબો ફરક નહીં. ઠાઠામાં તો કૂંજ વધે હો પાછળથી કમ્પ્લેટ. જો કૂંજ છે જ ઊંચી લાગે છે કે આ જમીનનો ફરક હશે, બાકી આ ફરક છે બોડીઓમાં. ને સત્તાભાઈની ગાયો તો બધી આવીને આવી છે પછી એક ધારી આવીને આવી. એમાં જ ભાઈ મહેશભાઈ એક લઈએ અને આજે તમને મેં બતાવી દીધું બરાબર. બાકી ભલે હાલો બીજું તો કંઈ આનું કામ રહેતું નથી. હવે જાશું ગૌશાળાએ અને જે કામ બાકી હશે બધું કરશું અને કાલે આપણે
મેળાની તૈયારી કરશું ને કાલ બપોર સુધીમાં તો આપણે નીકળી જઈશું, બરાબર. કાલ અત્યારે તો અમે હશું તરણેતર, લાડો અને કુંજને ભરીને ત્યાં લગભગ અત્યારે ઉતારી નાખ્યા હશે, પણ એ બધું કાલે આપણે જોશું ને. આજના બ્લોગને અહીંયા સુધી જ રાખી દઈશું, બરાબર ને ચીકુ? રાખી દેવો હોય ને? ભલે હાલો. તો તમે આ બ્લોગને લાઇક કરી નાખજો જો પસંદ આવ્યો હોય તો, અને સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે બ્લોગને શેર કરી નાખજો, અને તરણેતરમાં આવવાનું ભૂલતા નહીં, તો ખબર હે ને? તો બસ.